respiratory medications, priority concept, gas exchange and infection. રેસ્પિરેટરી કન્ડિશન્સ જે છે ફિનિશ થઈ ગઈ છે. એની અંદર એમાં જે અસ્થમા હતું એમાં મીટાડોઝ ઇન્હેલર આવતું હતું. સો ઇન્હેલર્સ જે છે ઇન્હેલેશન જે છે એની અંદર કઈ રીતે મેડિકેશન ડિવાઇસીસ યુઝ કરવાના. મેડિકેશન ઇન્હેલેશન ડિવાઇસીસ મીટાડોઝ ઇન્હેલર MDI જેને શોર્ટમાં કહે છે યુઝિસ અ કેમિકલ પ્રોપેલેન્ટ ટુ પુશ ધ મેડિકેશન આઉટ ઓફ ધ ઇન્હેલર. મીટાડોઝ ઇન્હેલર હોય છે. સો જે આપણે જે બટન જે છે પુશ કરીએ છીએ એટલે પુશ કરવાથી જે કેમિકલ પ્રોપેલેન્ટ જે છે એ મેડિકેશનને પુશ કરશે. જે ઇન્હેલર જે છે એમાંથી જે પણ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એમાં મેડિકેશન એન્ટર થશે. ડ્રાય પાવડર ઇન્હેલર delivers medication without using chemical propellants, but it requires strong and fast inhalation. ડ્રાય પાવડર ઇન્હેલર હોય છે કે જેમાં કેમિકલ પ્રોપેલેન્ટ્સનો યુઝ નથી થતો, બટ સ્ટ્રોંગ ઇન્હેલેશન થવું જોઈએ અને ફાસ્ટ ઇન્હેલેશન થવું જોઈએ એની અંદર. નેબ્યુલાઇઝર delivers fine liquid mist of medication through a tube or a mask that fits over the nose and mouth or with a mouthpiece using air or oxygen under pressure. નેબ્યુલાઇઝર જે છે એનો કઈ રીતે યુઝ થાય છે એ બધાને ખબર હશે કે જે લિક્વિડ મિસ્ટ હોય છે, માસ્ક જે છે આપણે અટેચ કરેલું હોય એની નીચે જે છે લિક્વિડ મિસ્ટ હોય એન્ડ ટ્યુબ થ્રુ જે છે એ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. માસ્કની અંદર ટ્યુબ અટેચ હશે અને માસ્ક જે છે એ કમ્પ્લીટલી નોઝ એન્ડ માઉથને કવર કરી દેશે. If two different inhaled medications are prescribed and one of the medications contain a glucocorticoid, corticosteroids, administer bronchodilator first and the corticoid second. If two medication inhalation route જે છે એના થ્રુ આપવાની હોય, સો ઇન્હેલેશન વખતે વન મેડિકેશનની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોય, કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ બ્રોન્કોડાયલેટર્સ હોય તો ફર્સ્ટલી જે છે બ્રોન્કોડાયલેટર્સ એડમિનિસ્ટ્રેશન કરવાનું, then after corticosteroids secondly administer કરો. If two different inhaled medications are prescribed, instruct the client to wait 5 minutes following administration of the first before inhaling the second. If a second dose of same medication is needed, instruct the client to wait 1 to 2 minutes before taking the second dose. Two different medications is inhalation through. So client instructions આપો કે first medication inhale કરી then after 5 minutes પછી second medication inhalation કરવાનું. And if same dose same medication હોય તો સેકન્ડ ડોઝ જે છે એ 1 to 2 મિનિટ્સ પછી તમે એને પ્રોવાઈડ કરી શકો છો. સો એ રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપો ક્લાયન્ટને. ટુ મેડિકેશન્સ જે છે એ ઇન્હેલેશન થ્રુ પ્રોવાઈડ કરવાની હોય તો ઇન્સ્ટ્રક્શનની અંદર ક્લાયન્ટને કહો કે મેડિકેશન્સ જે છે બંને વચ્ચે જે છે ઇન્હેલેશન ટાઈમ જે છે એમાં 5 મિનિટ્સ વચ્ચે જે છે ગેપ રાખે. એન્ડ ઇફ સેકન્ડ મેડિકેશન સેકન્ડ ડોઝ જે છે સેમ મેડિકેશનનો હોય તો 1 to 2 મિનિટ્સ જે છે વેઇટ કરે સેકન્ડ ડોઝ જે છે એ રિસીવ કરતા પહેલા. Now inhalers જે છે એમાં so inhaled medications commonly used in asthma treatment include beta adrenergic bronchodilators, cromolyn sodium and aerosol glucocorticoids. A meter-dose inhaler may be held out 2 fingers with. meter-dose inhaler જે છે એ 2 fingers with જે છે હોવું જોઈએ અને એ રીતે જે છે એને હોલ્ડ કરવામાં આવે છે in front of the mouth, જે માઉથ જે છે એની ફ્રન્ટમાં. Alternatively, an inhaler with spacer device can be used. Client should breathe deeply once before activating the inhaler and then continue breathing in for about 5 seconds. તમે સ્પેસર જે છે એનો યુઝ કરી શકો છો. આ રીતે જે છે સ્પેસર બી અપ્લાય કરી શકાય ઓર ડાયરેક્ટલી જે છે મેટરડોઝ ઇન્હેલરનો યુઝ કરી શકાય. જે માઉથ જે છે એના ફ્રન્ટમાં રાખવાનો હોય. એન્ડ જ્યારે બી ઇન્હેલર જે છે લેતા પહેલા ક્લાયન્ટને કહેવાનું કે ડીપ બ્રીથિંગ જે છે લે બિફોર એક્ટિવેટિંગ ઇન્હેલર એન્ડ દેન કન્ટિન્યુ બ્રીથિંગ કરશે 5 સેકન્ડ્સ જે છે એમાં. Client then should hold their breath for 10 to 15 seconds before breathing out slowly. If a second dose is needed, clients should wait 1 to 2 minutes before taking the second dose. એ જે ક્લાયન્ટ જે છે ફર્સ્ટ જે છે ડીપ બ્રીથિંગ લેવાની, દેન આફ્ટર જે છે કન્ટિન્યુઅસમાં બ્રીથિંગ જે છે 5 સેકન્ડ સુધી લેવાની એન્ડ સેમ વખતે જે ઇન્હેલર જે છે એનું જે બટન જે છે પુશ કરો એન્ડ દેન 10 to 15 સેકન્ડ જે છે એ હોલ્ડ કરવાની બ્રીથ જે છે પછી તમે જે છે એ બ્રીથ આઉટ કરો. ઇફ સેકન્ડ ડોઝ લેવાનો હોય તો 1 to 2 મિનિટ્સ જે છે વેઇટ કરે દેન આફ્ટર સેકન્ડ ડોઝ જે છે લઈ શકે છે.
Bronchodilators, sympathomimetic bronchodilators relax the smooth muscles of the bronchi and dilate the airways of respiratory tree, making air exchange and respiration easier for the client. Examples include beta-adrenergic agonists such as albuterol. Bronchodilators જે છે સો એ સિમ્પેથોમિમેટિક બ્રોન્કોડાયલેટર્સ હોય છે જે સ્મૂથ મસલ્સ જે છે એને રિલેક્સ કરશે. મસલ સ્પાઝમ થઈ જાય, સ્મૂથ મસલ સ્પાઝમ હોય ઓર ઇન્ફ્લામેશન હોય અને એના લીધે એરવે જે છે બ્લોક થતો હોય તો જે બ્રોન્કાઈના સ્મૂથ મસલ જે છે એને રિલેક્સ કરશે અને એને ડાયલેટ કરશે એટલે એરવે જે છે એ ડાયલેટ થશે. એરવે ડાયલેટ થવાના લીધે એર એક્સચેન્જ જે છે ઇઝીલી થઈ શકે એન્ડ રેસ્પિરેશન જે છે ક્લાયન્ટ ઇઝીલી લઈ શકશે. એક્ઝામ્પલ જે છે એનું beta-adrenergic agonists such as albuterol. Methylxanthine bronchodilators stimulate the central nervous system and respiration, dilate coronary and pulmonary vessels, causes diuresis and relax smooth muscle. An example is theophylline. Methylxanthine bronchodilators હોય છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ઇફેક્ટ કરે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને સ્ટિમ્યુલેટ કરશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે સ્ટિમ્યુલેટ થવાના લીધે જે કોરોનરી વેસલ્સ છે, પલ્મોનરી વેસલ્સ જે છે ડાયલેટ થશે એના લીધે ડાયુરેસિસ થશે પ્લસ જે સ્મૂથ મસલ્સ જે છે રિલેક્સ થશે. એક્ઝામ્પલ ઇઝ theophylline. Used to treat acute bronchospasm, acute and chronic asthma, bronchitis, restrictive airway disease and reactive airway disease. એક્યુટ બ્રોન્કોસ્પાઝમ જે છે એને ટ્રીટ કરવા માટે બ્રોન્કોડાયલેટેડ યુઝ થાય. બ્રોન્કોસ્પાઝમની અંદર મસલ્સ જે છે એ સ્પાઝમ થઈ ગયા હશે. મસલ સ્પાઝમ જે છે એને ટ્રીટમેન્ટ માટે મસલ્સ જે છે એ રિલેક્સ થાય એટલા માટે. પ્લસ એક્યુટ ઓર ક્રોનિક અસ્થમાના કેસીસ હોય, બ્રોન્કાઇટિસ જે બ્રોન્કાઈ જે છે એમાં ઇન્ફ્લામેશન હોય ઓર રિસ્ટ્રિક્ટિવ એરવે ડિઝીઝ હોય. રિએક્ટિવ એરવે ડિઝીઝની અંદર bronchodilators used થાય છે. Contraindicated in individual with hypersensitivity, peptic ulcer disease, severe cardiac disease and cardiac dysrhythmias, uncontrolled hypertension, high risk for stroke, hyperthyroidism or uncontrolled seizure disorders. Contraindications જે છે સો hypersensitivity reactions આવતા હોય, એલર્જીક હોય ક્લાયન્ટ તો એને જે છે contraindicated છે. Peptic ulcer disease, severe cardiac disease and cardiac dysrhythmias વાળા ક્લાયન્ટમાં બી contraindicated છે બીકોઝ મેડિકેશન્સ જે છે સ્મૂથ મસલને રિલેક્સ કરે છે એના લીધે જે છે ઇફેક્ટ થઈ શકે છે. અનકન્ટ્રોલ હાઇપરટેન્શન હોય, હાઈ રિસ્ક ફોર સ્ટ્રોક, હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ એન્ડ સીઝર ડિસઓર્ડર્સ જે અનકન્ટ્રોલ હોય એવા ક્લાયન્ટ્સમાં બ્રોન્કોડાયલેટર્સ જે છે contraindicated છે. Use with caution in clients with hypertension, diabetes mellitus or narrow angle glaucoma. જે હાઇપરટેન્શન વાળા ક્લાયન્ટ હોય છે, ડાયાબિટીસ વાળા ક્લાયન્ટ એન્ડ નેરો એંગલ ગ્લુકોમા વાળા ક્લાયન્ટમાં વિથ કોશન યુઝ કરવામાં આવે છે. કોશન ઇઝ ઓલ્સો રિક્વાયર ઇન યુઝ વિથ other medications causing interactions, especially epinephrine, because of the increase in blood glucose levels. બીજી મેડિકેશન્સ કે જે ઇન્ટરેક્શન કરતો હોય જેની સાથે તો એવી મેડિકેશન સાથે વિથ કોશન યુઝ કરવાનું કે એની ઇફેક્ટિવનેસ ઓર એની એક્શનની અંદર ઇન્ટરેક્શન કરે તો એના લીધે જે છે એની ઇફેક્ટ જે છે એને સ્ટોપ કરી દેશે ઓર એને ઇનિબિટ કરશે એટલા માટે. Theophylline increases the risk of digoxin toxicity and decreases the effects of lithium and phenytoin. Theophylline should be a last line medication. Theophylline જે છે સો એના લીધે digoxin toxicity ના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે પ્લસ લિથિયમ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઓર ફેનિટોઇન પ્રોવાઈડ કરવામાં આવે તો એની ઇફેક્ટ જે છે એને ડિક્રીઝ કરશે theophylline. So theophylline should be last line medication. If કોઈ મેડિકેશન જે છે એ વર્ક નથી કરતી, બ્રોન્કોડાયલેટર્સ જે છે બીજા વર્ક નથી કરતા, then after જે છે lastly theophylline જે છે યુઝ કરવામાં આવે. If theophylline and beta-adrenergic agonist are administered together, cardiac dysrhythmias may result. Theophylline and beta-adrenergic agonist જે છે બંને એક સાથે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો કાર્ડિયાક ડિસરિથમિયાસ જે છે એ બી થઈ શકે છે. Beta blockers, cimetidine and erythromycin increase the effects of theophylline. If theophylline provide કરવામાં આવે અને એની સાથે બીટા બ્લોકર્સ લેતા હોય ક્લાયન્ટ, સિમેટેડિન ઓર એરિથ્રોમાઇસિન લેતા હોય તો એના લીધે theophylline જે ઇફેક્ટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. Barbiturates and carbamazepine decrease the effects of theophylline. Medications to treat restrictive airway problems, bronchodilators જે છે એ એમાં યુઝ થાય છે.
બ્રોન્કોડાયલેટર્સ બીટા એડિનર્જિક એગોનિસ્ટ જે છે એ અને મિથાઇલઝેન્થિન્સ હોય છે એનો યુઝ કરવામાં આવે. એન્ટીકોલિનર્જિક્સ આર ઓલ્સો બ્રોન્કોડાયલેટર્સ. ફર્સ્ટલી બીટા એડિનર્જિક એગોનિસ્ટ જે છે એમાં આલ્બુટેરોલ, આર્ફોર્મેટ્રોલ, ફોર્મેટેરોલ, લીવાબ્યુટેરોલ એન્ડ સાલ્મેટેરોલ. ઓરલ ઇન્હેલેશન થ્રુ જે છે એ આલ્બ્યુટેરોલ આપવામાં આવે એન્ડ ઓરલી બી આલ્બ્યુટેરોલ એન્ડ ટર્બ્યુટોલિન જે છે એ પ્રોવાઈડ કરી શકાય બ્રોન્કોડાયલેટર્સ જે છે એમાં. મિથાઇલઝેન્થિન્સ, એમાઇનોફિલિન, થિયોફિલિન ઓરલી એન્ડ એન્ટીકોલિનર્જિક્સ. એક્લિડિનિયમ ઇન્હેલેશન થ્રુ, ઇપ્રાટ્રોપિયમ જે છે એ બી ઇન્હેલેશન થ્રુ પ્રોવાઈડ કરી શકાય. રેવાફેનેસિન ઇન્હેલેશન થ્રુ પ્લસ ટીઓટ્રોપિયમ થ્રુ ઇન્હેલેશન એન્ડ યુમેક્લિડિનિયમ ઇન્હેલેશન થ્રુ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ, પાલ્પિટેશન્સ એન્ડ ટેકિકાર્ડિયા. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં હાર્ટ જે છે એને ડિસરિધમેસ જે છે કરી શકે છે મેડિકેશન જે છે એની ઇફેક્ટના લીધે. સો ડિસરિધમેસ પ્રેઝન્ટ હશે પ્લસ પાલ્પિટેશન્સ એન્ડ ટેકિકાર્ડિયા વિલ બી ધેર. રેસ્ટલેસનેસ, નર્વસનેસ, ટ્રેમર્સ એન્ડ સીઝર્સ. એનોરેક્સિયા, nausea and vomiting, headaches and dizziness, hyperglycemia. માઉથ ડ્રાયનેસ એન્ડ થ્રોટ ઇરિટેશન વિથ ઇન્હેલર. ઇન્હેલરનો યુઝ કરશે તો એને તે માઉથ ડ્રાયનેસ જે છે ફીલ થશે ઓર થ્રોટ ઇરિટેશન મે બી થઈ શકે છે. ટોલરન્સ એન્ડ પેરાડોક્સિકલ બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન વિથ ઇન્હેલર્સ. ઇન્હેલર્સનો યુઝ કરતા હશે તો એના લીધે ટોલરન્સ જે છે એનો પ્રોબ્લેમ થશે પ્લસ પેરાડોક્સિકલ કોન્સ્ટ્રિક્શન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે સાઇડ ઇફેક્ટ્સમાં. ઇન્ટરવેન્શન અસેસ લંગ સાઉન્ડ ચેક કરવામાં આવે. મોનિટર ફોર કાર્ડિયાક ડિસરિધમેસ બીકોઝ સાઇડ ઇફેક્ટ્સ જે છે એના લીધે કાર્ડિયાક ડિસરિધમેસ થવાના ચાન્સીસ છે. અસેસ ફોર કફ, wheezing, decreased breath sound and sputum production. Monitor for restlessness and confusion. Provide adequate hydration. Administer the medication at regular intervals around the clock to maintain a sustained therapeutic level, and administer oral medications with or after meals to decrease gastrointestinal irritation. Monitor for therapeutic serum theophylline level of 10 to 20 mcg per ml. થિયોફિલિન ઇફ પ્રોવાઈડ કરતા હોય તો એના થેરાપ્યુટિક સિરમ લેવલ ચેક કરવાનું. મોનિટર ફોર થેરાપ્યુટિક સિરમ લેવલ ઓફ થિયોફિલિન 10 to 20 mcg પર ml જે છે માઇક્રોગ્રામ પર ml એનું જે છે એ લેવલ હોય છે. સો એ ચેક કરતા રહો. થિયોફિલિન ટોક્સિસિટી થવાના ચાન્સીસ છે એટલા માટે થિયોફિલિનનું લેવલ જે છે ચેક કરવાનું. ઇન્ટ્રાવેનસલી એડમિનિસ્ટર્ડ theophylline preparation should be administered slowly and always via an infusion pump. If theophylline જે છે ઇન્ટ્રાવેનસલી પ્રોવાઈડ કરતા હોય તો જે પ્રિપરેશન્સ છે કે જે સોલ્યુશન પ્રિપેર કર્યું છે એ સ્લોલી એડમિનિસ્ટર કરવાનું પ્લસ જે ઇન્ફ્યુઝન પંપ જે છે એનો યુઝ કરીને પ્રોવાઈડ કરો. ક્લાયન્ટ એજ્યુકેશન not to crush enteric coated or sustained release tablets or capsules. મેડિકેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ તો મેડિકેશન્સની અંદર જે એન્ટેરિક કોટેડ કેપ્સ્યુલ્સ હોય છે, ટેબ્લેટ્સ હોય છે ઓર સસ્ટેન રિલીઝ ટેબ્લેટ્સ હોય છે એને ક્રશ નહીં કરવાની બીકોઝ એ જે છે એનો ટાઈમ એટલા માટે જ એને એન્ટેરિક કોટેડ બનાવવામાં આવે છે ઓર સસ્ટેન રિલીઝ ટેબ્લેટ્સ જે છે એટલા માટે બનાવવામાં કે જે એવું એન્ટર થાય જેવું ડાયજેસ્ટિવ સિસ્ટમમાં દેન આફ્ટર જે છે એનું જે બી કન્ટેન્ટ જે છે રિલીઝ થાય છે એટલા માટે મેડિકેશન્સ જે છે એને ક્રશ નહીં કરવાની. To avoid caffeine containing products such as coffee, tea, cola and chocolate and over the counter medications. જે બી caffeine containing products જે છે એને અવોઇડ કરો. કોફી, ટી, કોલા or chocolate. Over the counter medications should be avoided because આગળ જોયું કે કેટલીક મેડિકેશન જે છે થિયોફિલિન ઇફ પ્રોવાઈડ કરતા હોય તો એની સાથે ઇન્ટરેક્શન કરે છે. સેમ મેડિકેશન્સ કેટલીક એવી હોય કે જે બ્રોન્કોડાયલેટર્સ પ્રોવાઈડ કર્યા પછી એની ઇફેક્ટ જે છે એની જે ઇફેક્ટિવનેસ જે છે એની અંદર ઇન્ટરફિયર કરશે. સો એટલા માટે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન શુડ બી અવોઇડેડ. અબાઉટ ધ સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ બ્રોન્કોડાયલેટર્સ ક્લાયન્ટ એજ્યુકેશનની અંદર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કયા કયા સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ છે બ્રોન્કોડાયલેટર્સ જે છે એના. હાઉ ટુ મોનિટર ધ પલ્સ એન્ડ ટુ રિપોર્ટ એની એબનોર્માલિટીઝ ટુ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર. કઈ રીતે પલ્સ જે છે મોનિટર કરવામાં આવે પ્લસ જે પલ્સની અંદર કોઈ એબનોર્માલિટીઝ હોય એ બી કઈ રીતે કઈ કઈ એબનોર્માલિટીઝ હોઈ શકે છે એના વિશે ઇન્સ્ટ્રક્શન્સ આપો એન્ડ રિપોર્ટ કરો ઇફ એની એબનોર્માલિટીઝ પ્રેઝન્ટ.
how to use an inhaler, spacer, or nebulizer, and how to monitor the amount of medication remaining in an inhaler canister. ઇન્હેલર જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો કે ઇફ સ્પેસર ના હોય તો 1 to 2 ફિંગર એટલે થોડું જે છે ડિસ્ટન્સ રાખી માઉથ ઓપન કરીને આપણે જે છે એને પુશ કરીએ છીએ ઓર સ્પેસર હોય તો સ્પેસરની અંદર માઉથ પીસ હોય છે એનો યુઝ કરીને પછી કઈ રીતે ઇન્હેલર યુઝ કરવાનું નેબ્યુલાઇઝર જે છે તો એનો યુઝ કઈ રીતે કરવાનો એન્ડ મેડિકેશન્સ જે છે ઇન્હેલર કેનિસ્ટર જે છે એમાં કેટલી મેડિકેશન રહી છે એ કઈ રીતે ચેક કરવાની કઈ રીતે મોનિટર કરવાની એ બી જે છે એ લોકોની ઇન્સ્ટ્રક્શન્સ આપો to carry the inhaler medication with them at all time because it can stop or reduce life-threatening bronchoconstriction. So inhaler જે છે all the time જે છે કેરી કરવા માટે કહેવાનું મે બી લાઈફ થ્રેટનિંગ બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન હોય તો એને રિડ્યુસ કરવામાં હેલ્પફુલ થાય ઓર બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન થયું હોય કોઈ બી પ્લેસ પર ફોર એક્ઝામ્પલ કે અસ્થમા જે છે એનો એપિસોડ જે છે આવી ગયો તે વખતે તમે ઇન્હેલરનો યુઝ કરી શકો છો ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોકિંગ સિઝેશન એન્ડ information regarding support resources. સ્મોકિંગ સિઝેશન કેમ ઇમ્પોર્ટન્ટ છે એ બી ક્લાયન્ટ એજ્યુકેશનમાં પ્રોવાઈડ કરો એન્ડ કયા સપોર્ટ રિસોર્સિસ છે કે જે સ્મોકિંગ સિઝેશનમાં એ લોકોને હેલ્પ કરી શકે છે ટુ મોનિટર બ્લડ ગ્લુકોઝ લેવલ્સ ઇફ ડાયાબિટીસ મેલેટસ ઇઝ અ કોએક્ઝિસ્ટિંગ કન્ડિશન ઇફ ડાયાબિટીસ જે છે એ પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં કોએક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય તો બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે મોનિટરિંગ કરો ટુ વિયર medical alert bracelet, particularly if the client has asthma. If asthma હોય ક્લાયન્ટમાં તો બ્રેસલેટ જે છે એ મેડિકલ alert bracelet વિયર કરીને જે છે એ બહાર નીકળે ઘરની થિયોફિલિન toxicity is likely to occur when the serum level is higher than 20 mcg per ml. Early signs of toxicity include restlessness, nervousness, tremors, palpitations and tachycardia. સાઇડ ઇફેક્ટ જે છે એમાં જોયું હતું કે પાલ્પિટેશન એન્ડ ટેકિકાર્ડિયા હતું રેસ્ટલેસનેસ હતું ટ્રેમર્સ મે બી ક્લાયન્ટમાં હોય તો સેમ થિયોફિલિન જે છે એની ટોક્સિસિટી જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે છે એટલા માટે આપણે થિયોફિલિન જે છે એનું થેરાપ્યુટિક લેવલ મેઝર કરીએ છીએ વિચ ઇઝ 10 to 20 mcg per ml. If serum level is higher than 20 mcg per ml, so it indicates કે થિયોફિલિન ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ છે. Early signs of toxicity includes restlessness, nervousness, tremors, palpitations, and tachycardia. So bronchodilators જે બ્રોન્કોસ્પાઝમ હોય છે ક્લાયન્ટમાં ઇન્ફ્લામેશન હોય છે તો એરવે જે છે ડાયલેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે એમાં સિમ્પેથોમિમેટિક બ્રોન્કોડાયલેટર્સ મિથાઇલઝેન્થિન બ્રોન્કોડાયલેટર્સ હોય છે કે જે સ્પાઝમ જે છે એમાં યુઝ થાય એક્યુટ ક્રોનિક અસ્થમા બ્રોન્કાઇટિસ રિસ્ટ્રિક્ટિવ એરવે ડિઝીઝની અંદર યુઝ કરવામાં આવે સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઇન્ટરવેન્શન્સ ક્લાયન્ટ એજ્યુકેશન કયું પ્રોવાઈડ કરવાનું એન્ડ થિયોફિલિન ટોક્સિસિટી જે છે એ એના માટે ક્લાયન્ટને મોનિટર કરવાનું અર્લી સાઇન્સ જે છે એના યાદ રાખવાના ઇફ અર્લી સાઇન્સ પ્રેઝન્ટ હોય તો જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની એન્ટીકોલિનર્જિક્સ next is inhale medications that improve lung function by blocking muscarinic receptors in the bronchi, which prevents bronchoconstriction. એન્ટીકોલિનર્જિક્સ છે કે જે ઇન્હેલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે એન્ટીકોલિનર્જિક્સ જે છે જોયા ઇન્હેલેશન થ્રુ આપણે જેટલી બી મેડિકેશન આપતા હતા એન્ટીકોલિનર્જિક્સ જે છે એમાં ઇપ્રાટ્રોપિયમ જે છે એ મોસ્ટલી યુઝ થતી એન્ટીકોલિનર્જિક છે સો આ જેટલી બી એન્ટીકોલિનર્જિક્સ જે છે ઇન્હેલેશન થ્રુ પ્રોવાઈડ કરી શકાય છે બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન જે છે એને પ્રિવેન્ટ કરે ઇફેક્ટિવ ફોર ટ્રીટિંગ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ એલર્જી ઇન્ડ્યુસ અસ્થમા એન્ડ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ બ્રોન્કોસ્પાઝમ એન્ટીકોલિનર્જિક્સ જે છે સીઓપીડી વાળા ક્લાયન્ટની અંદર યુઝ કરવામાં આવે જે એલર્જી ઇન્ડ્યુસ અસ્થમા હોય છે એલર્જન્સના કોન્ટેક્ટમાં આવવાથી અસ્થમાના એપિસોડ જે સ્ટાર્ટ થાય છે એના માટે એન્ડ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ બ્રોન્કોસ્પાઝમ જે છે એના માટે બી એન્ટીકોલિનર્જિક્સ જે છે ઇફેક્ટિવ છે સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ ડ્રાય માઉથ ઇરિટેશન ઓફ ધ ફેરિંગ્સ શકિંગ ઓન sugarless candy will help relieve symptoms. જે સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં ઇન્હેલેશન થ્રુ મેડિકેશન લેવે છે તો એના લીધે ડ્રાય માઉથ જે છે થઈ શકે છે ઓર ફેરિંગ્સ જે છે એમાં ઇરિટેશન થઈ શકે છે એને જે છે એ રિડ્યુસ કરવા માટે એને રિલીવ કરવા માટે સિમ્ટમ્સ જે છે એને
સુગરલેસ કેન્ડી જે છે એ તમે યુઝ કરી શકો છો. Systemic anticholinergic effects rarely occur but can include increased intraocular pressure, narrow angle glaucoma, blurred vision, tachycardia, cardiovascular events, urinary retention, prostate enlargement, and constipation. Systemic anticholinergic effects જે છે rarely present હોય but એના લીધે જે intraocular pressure increase થશે, narrow angle glaucoma may be present હોય, blurred vision, tachycardia, cardiovascular events, urinary retention, prostate enlargement and constipation may be જેની side effects જે છે એમાં થઈ શકે છે. A client with a peanut allergy should not take certain ipratropium products because they contain soy lecithin, which is in the same plant family as peanuts. If client જે છે એમનામાં peanuts જે છે એનાથી એલર્જી હોય, સો એવા ક્લાયન્ટ્સની અંદર ઇપ્રાટ્રોપિયમના પ્રોડક્ટ્સ જે છે એ અવોઇડ કરવાના, બિકોઝ ઇપ્રાટ્રોપિયમના જે પ્રોડક્ટ્સ હોય છે એમાં સોય લેસિથિન પ્રેઝન્ટ હોય છે. એ પ્રોડક્ટ્સ જે છે એના કોમ્પોઝિશનની અંદર સોય લેસિથિન જે છે એ સેમ ફેમિલી પ્લાન્ટ હોય છે, જે પીનટ્સના પ્લાન્ટ્સ હોય છે સેમ સેમ ફેમિલીમાંથી આવતા હોય છે, તો એના લીધે એલર્જી જે છે ક્લાયન્ટમાં થઈ શકે છે. એટલા માટે પીનટ્સ એલર્જી હોય એવા ક્લાયન્ટ્સની અંદર ઇપ્રાટ્રોપિયમના કેટલાક પ્રોડક્ટ્સ જે છે એ અવોઇડ કરવામાં આવે છે. Glucocorticoids, corticosteroids. Glucocorticoid act as anti-inflammatory agent and reduce edema of the airway. They are used to treat asthma and other inflammatory respiratory conditions. Anti-inflammatory agent તરીકે વર્ક કરે છે, એડિમા રિડ્યુસ કરશે, એન્ડ અસ્થમા જે છે એની ટ્રીટમેન્ટ માટે ઓર અધર ઇન્ફ્લામેટરી રેસ્પિરેટરી કન્ડિશન્સ જે છે એના માટે ગ્લુકોકોર્ટિકોઇડ્સ યુઝ થાય છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે ઇન્હેલેશન થ્રુ જે બેક્લોમેથાઝોન, ડાયપ્રોપિયોનેટ જે છે ઇન્હેલેશન થ્રુ પ્રોવાઈડ કરી શકાય છે. પુડેસોનાઇડ, સિક્લેસોનાઇડ પ્લસ ફ્લુક્ટિકેઝોન, પ્રોપિયોનેટ એન્ડ મેમેટાઝોન ફ્યુરેટ જે છે પ્રોવાઈડ કરી શકાય. ઓરલ જે છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એમાં પ્રેડનિઝોલ અને પ્રેડનિઝોન જે છે પ્રોવાઈડ કરી શકાય છે. Leukotriene modifiers used in prophylaxis and treatment of chronic bronchial asthma, not used for acute asthma episodes. Acute asthma episodes હોય એના માટે યુઝ નથી થતા, બટ જે ક્રોનિક બ્રોન્કિયલ અસ્થમા જે છે એના માટે પ્રોફાઇલેક્સિસ યુઝ કરી શકાય, ઓર એઝ અ ટ્રીટમેન્ટ જે છે એ બી તમે યુઝ કરી શકો છો. ઇનહિબિટ bronchoconstriction caused by specific antigens and reduce airway edema and smooth muscle constriction. સેમ જે છે આગળ જેવું બ્રોન્કોડાયલેટર્સ હોય છે, દેન આફ્ટર જે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે, એટલે જેટલી બી મેડિકેશન્સ હતી બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન જે છે એને ઇનહિબિટ કરે છે. એરવે જે છે એને જે છે એ મેન્ટેન રાખવા માટે મેડિકેશન યુઝ થાય, પેટન્ટ એરવે મેન્ટેન એટલા માટે મેડિકેશન યુઝ થતી હતી. સો સેમ જે લ્યુકોટ્રીન મોડિફાયર્સ જે છે એ બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન જે છે એને ઇનહિબિટ કરશે, એરવે જે છે એડીમાં રિડ્યુસ કરશે, સ્મૂથ મસલ કોન્સ્ટ્રિક્શન જે છે એને બી રિડ્યુસ કરશે. Contraindicated in clients with hypersensitivity and in breastfeeding or chest feeding. જે breastfeeding કરાવતા clients હોય or hypersensitivity reaction હોય એવા clientsમાં contraindicated છે. Should be used with caution in clients with impaired hepatic function. Co-administration of inhaled glucocorticoids increase the risk of upper respiratory infection. ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એની સાથે જો એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે તો એના લીધે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. નાઉ લ્યુકોટ્રીન મોડિફાયર્સ જે છે એમાં કયા કયા યુઝ કરવામાં આવે? સો મોન્ટેલ્યુકેસ્ટ ઓરલી જે છે યુઝ કરવામાં આવે, એન્ડ ઝેફિરલ્યુકેસ્ટ ઓરલી, સેમ ઝેલિયોટોન જે છે એ બી ઓરલી યુઝ કરવામાં આવશે. Side and adverse effects: headache, nausea and vomiting, dyspepsia, indigestion જે છે ક્લાયન્ટમાં જોવા મળશે, ડાયરિયા, જનરલાઇઝ પેઇન, માયલ્જિયા જે છે એમાં બી પેઇન, મસલ્સ જે છે એમાં પેઇન થશે. ફીવર, ડિઝીનેસ એન્ડ ડિપ્રેશન આર સાઇડ ઇફેક્ટ્સ ઓફ medication, anxiety, insomnia, irritability, suicidal thinking and hallucination are also side effects of leukotriene modifiers.
ઇન્ટરવેન્શન્સ assess frequency of exacerbations જે છે એની ફ્રીક્વન્સી જે છે એ અસેસ કરો. assess changes in lung function, assess liver function laboratory values and monitor for cyanosis માટે ક્લાયન્ટને મોનિટર કરવાના. જે લેબોરેટરી વેલ્યુઝ જે છે લીવર ફંક્શન માટેની એ અસેસ કરો. લંગ ફંક્શન જે છે એની અંદર કોઈ ચેન્જીસ થાય તો અસેસ કરવાનું. ક્લાયન્ટ એજ્યુકેશન to take medication 1 hour before or 2 hours after meals. મેડિકેશન જે છે જે લેતા હોય તો 1 hour before meal or 2 hour after meal જે છે મેડિકેશન લેવા માટે કહેવાનું ક્લાયન્ટને. ઇફેક્ટિવનેસ requires continue use for at least 48 to 72 hours and depends on regular use. ઇફેક્ટિવનેસ જે છે ઇફ મેડિકેશનની જોઈતી હોય તો કન્ટિન્યુ જે યુઝ જે છે રિક્વાયર્ડ હોય છે ફોર એટલીસ્ટ 48 to 72 hours. ડિપેન્ડ કરે છે કે એનો રેગ્યુલર યુઝ જે છે તમે કઈ રીતે કરો છો. ટુ ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક ક્લાયન્ટ એજ્યુકેશન જે છે એમાં પ્રોવાઈડ કરો કે જે ફ્લુઇડ ઇન્ટેક જે છે એ બી ઇન્ક્રીઝ કરે. ડુ નોટ ડિક્રીઝ ધ ડોઝ ઓર discontinue the medication to take it as prescribed even during symptom free periods. જે મેડિકેશન જે છે એનો ડોઝ ડિક્રીઝ નહીં કરવાનો ઓર મેડિકેશનને જે છે ડિસકન્ટિન્યુ નહીં કરવાની. જે રીતે પ્રિસ્ક્રાઇબ કરી છે જેટલો ડોઝ જે છે જેટલો ટાઈમ જે છે એ વખતે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન થવું જોઈએ. ઇવન સિમ્ટમ ફ્રી પીરિયડ્સ હોય તો પણ મેડિકેશન જે છે એને સ્કીપ નહીં કરવાની ઓર એને ડિસકન્ટિન્યુ નહીં કરવાની. ટીચ ધ ક્લાયન્ટ હાઉ ટુ યુઝ ધ ઇન્હેલર યુઝિંગ ધ ટીચ બેક મેથડ. ટીચ બેક મેથડ જે છે એનો યુઝ કરીને તમે કઈ રીતે ઇન્હેલર જે છે યુઝ કરવાનો એ ઇન્સ્ટ્રક્શન્સ આપો. કે પહેલા જે છે તમે ક્લાયન્ટને એકવાર જે છે એ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવો. then ક્લાયન્ટ જે છે એ તમને રિટર્નમાં સેમ વસ્તુ જે છે એ ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવશે. સો એને ટીચ બેક મેથડ કહેવાય. Inhale non-steroidal anti-allergy agents, anti-asthmatics, anti-allergic and mast cell stabilizer inhibit mast cell release after exposure to antigens. Anti-allergy agents હોય છે inhaled non-steroidal anti-allergy agents કે જે એન્ટી મેડિકેશન તરીકે યુઝ કરી શકાય, એન્ટી એલર્જીક મેડિકેશન તરીકે એન્ડ માસ્ટ સેલ્સ જે છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે યુઝ કરી શકાય છે. બિકોઝ એન્ટીજન્સ જે છે એનાથી એક્સપોઝ થયા પછી જે રિએક્શન હોય છે બોડીની અંદર એ બોડીના રિએક્શન જે છે એને ઇનહિબિટ કરવા માટે મેડિકેશનનો યુઝ થાય છે. જનરલી જે એલર્જીસ હોય છે એમાં જે ફોરેન મટીરિયલો જે બી પાર્ટિકલ જે છે બોડીમાં એન્ટર થાય એની અગેન્સ્ટમાં બોડી જે છે એ રિએક્શન આપે છે. નવી રિએક્શનના લીધે એલર્જીક રિએક્શન્સ જે છે એ પ્રોડ્યુસ થાય છે. તો એ જે એલર્જીક રિએક્શન્સ જે છે એને પ્રોડ્યુસ ના થાય એને ઇનહિબિટ કરવા માટે મેડિકેશન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. યુઝ ટુ ટ્રીટ એલર્જીક રાઇનાઇટિસ, બ્રોન્કિયલ અસ્થમા એન્ડ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ બ્રોન્કોસ્પાઝમ. જે એલર્જીક રાઇનાઇટિસ જે છે એને ટ્રીટ કરવા માટે બ્રોન્કિયલ અસ્થમા જે છે ટ્રીટમેન્ટ માટે પ્લસ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ બ્રોન્કોસ્પાઝમ જે છે એની ટ્રીટમેન્ટ માટે ઇન્હેલ નોન સ્ટેરોઇડલ એન્ટી એલર્જી એજન્ટ્સ જે છે યુઝ થાય. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ક્લાયન્ટ્સ વિથ નોન હાઇપર સેન્સિટિવિટી. ઇફ હાઇપર સેન્સિટિવિટી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય કે મેડિકેશન પ્રોવાઈડ કર્યા પછી એલર્જીક રિએક્શન થતા હોય તો એવી ક્લાયન્ટ્સની અંદર જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. ઓરલી એડમિનિસ્ટર્ડ ક્રોમોલિન સોડિયમ ઇઝ યુઝ વિથ કોશન ઇન ક્લાયન્ટ્સ વિથ ઇમ્પેર હિપેટિક ઓર રિનલ ફંક્શન. ઇફ ક્લાયન્ટ જે છે એમાં ઓલરેડી જે લીવર ફંક્શન જે છે ઇમ્પેર છે, રિનલ ફંક્શન ઇમ્પેર છે એવા ક્લાયન્ટ્સમાં વિથ કોશન જે છે એ ક્રોમોલિન સોડિયમ યુઝ કરવામાં આવે છે. બિકોઝ મેડિકેશન જે છે એનું જે મેટાબોલિઝમ જે છે એ લીવર એન્ડ કિડની થ્રુ થતું હોય છે. હિપેટિક ફંક્શન ઇમ્પેર છે, રિનલ ફંક્શન ઇમ્પેર છે. ઇટ મીન્સ કે મેડિકેશન જે છે એનું મેટાબોલિઝમ નહીં થાય એન્ડ મેડિકેશન જે છે એ પછી બોડીની અંદર જ સર્ક્યુલેટરી સિસ્ટમમાં જે છે ફર્યા કરશે. એટલા માટે વિથ કોશન યુઝ કરવામાં આવે મેડિકેશન જે છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ કફ, સ્નીઝિંગ, નેઝલ સ્ટિંગ ઓર બ્રોન્કોસ્પાઝમ ફોલોઈંગ ઇન્હેલેશન. સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં કફિંગ મે બી પ્રેઝન્ટ હોય, સ્નીઝિંગ, નેઝલ સ્ટિંગ જે છે એ ફીલ કરે ક્લાયન્ટ કે નોઝ જે છે એમાં કોઈ સ્ટિંગિંગ સેન્સેશન ફીલ કર્યા કરે, બ્રોન્કોસ્પાઝમ મે બી પ્રેઝન્ટ હોય ફોલોઈંગ ધ ઇન્હેલેશન, અનપ્લીઝન્ટ ટેસ્ટ ઇન ધ માઉથ. ઇન્ટરવેન્શન્સ
Monitor respirations and assess lung sounds for raunchy or wheezing sound. રેસ્પિરેશન જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટને, લંગ સાઉન્ડ અસેસમેન્ટ કરવાનું, એમાં રોન્જી સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ઓર વેઝિંગ સાઉન્ડ છે કે નહીં ચેક કરવાનું. ક્લાયન્ટ એજ્યુકેશન, to administer oral capsules at least 30 minutes before meals. Oral capsules જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની at least 30 minutes before meal. Do not to discontinue the medication abruptly because a rebound asthmatic attack can occur. જે મેડિકેશન જે છે એને ડિસ્કન્ટિન્યુ નહીં કરવાની અબ્રપ્ટલી, કે તમે કોઈ મેડિકેશનને સ્ટોપ ના કરી દો. ઇફ ડિસ્કન્ટિન્યુ કરશો તો રિબાઉન્ડ અસ્થમા અટેક જે છે એ થઈ શકે છે. તો ક્લાયન્ટ એજ્યુકેશનની અંદર એ ઇન્સ્ટ્રક્શન્સ આપો. Instruct the client taking inhaled medication to drink a few sips of water before and after inhalation to prevent a cough and an unpleasant taste in the mouth. Client જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો. ઇફ ઇનહેલ મેડિકેશન લેતા હોય તો જે બિફોર ટેકિંગ મેડિકેશન ફ્યુ સિપ્સ ઓફ વોટર જે છે એ કન્ઝ્યુમ કરે, એન્ડ ઓલ્સો આફ્ટર ઇનહેલેશન જે વોટર જે છે એ કન્ઝ્યુમ કરે, બિકોઝ એનાથી કફિંગ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય, એન્ડ જે અનપ્લેઝન્ટ ટેસ્ટ હોય છે માઉથમાં એને બી જે છે એ પ્રિવેન્ટ કરી શકાય. Next is monoclonal antibody. Omalizumab is a recombinant DNA-derived humanized immunoglobulin G purine monoclonal antibody that selectively binds to immunoglobulin E to limit the release of mediators in the allergic response. Now, allergic response જે છે એ if યાદ હોય તો જે ફ્લો ચાર્ટ વાળું હતું, જે એલર્જન્સ જે છે એ બોડીમાં એન્ટર થાય. એલર્જન્સ એન્ટર થયા પછી IgG and IgE જે છે બંને કમ્બાઈન થઈને પછી સિક્રેશન જે છે સ્ટિમ્યુલેટ કરતા હતા. તો જે એલર્જીક રિસ્પોન્સ જે છે તો એને જે છે એ ઇનહિબિટ કરવા માટે ઓમેલિઝુમેબ જે છે યુઝ કરવામાં આવે. એટલે મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે જે IgG અને IgE ના મીડિયેટર્સ છે જે રિલીઝ થતા હતા એને લિમિટ કરવા માટે ઓર એને રિડ્યુસ કરવા માટે મોનોક્લોનલ એન્ટીબોડીઝ યુઝ થાય. Used to treat allergy related asthma, administered subcutaneously every 2 to 4 weeks. જે એલર્જી રિલેટેડ અસ્થમા હોય છે તો એના માટે મોનોક્લોનલ એન્ટીબોડી યુઝ થાય. સબક્યુટેનિયસલી જે છે every 2 to 4 weeks એડમિનિસ્ટ્રેશન થાય, and dose is titrated on the basis of the serum IgE level and body weight. Now dose જે છે કઈ રીતે પ્રિપેર કરવામાં આવે, so dose is titrated on the basis of serum IgE level. જે બ્લડ સીરમ જે છે એમાં IgE નું લેવલ કેટલું છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન E લેવલ કેટલું છે, પ્લસ બોડી વેઇટ કેટલું છે, એના બેઝ પર ડોઝ જે છે એ પ્રિપેર કરવામાં આવે. Contraindicated in those with hypersensitivity to medication. Side and adverse effects, injection site reactions, viral infections, upper respiratory infections, sinusitis, headache, pharyngitis, anaphylaxis, and malignancies. ઇન્જેક્શન સાઇટ રિએક્શન્સ હોઈ શકે છે. સબક્યુટેનિયસ ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે 2 to 4 weeks છે એમાં. વાયરલ ઇન્ફેક્શન મે બી થઈ શકે છે, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન, સાઇનસાઇટિસ, હેડેક, ફેરિન્જાઇટિસ, એનાફિલેક્સિસ રિએક્શન હોય ઓર મેલિગ્નન્સીસ થઈ શકે છે. ઇન્ટરવેન્શન્સ, અસેસ રેસ્પિરેટરી રેટ, રિધમ એન્ડ ડેપ્થ, ઓસ્કલ્ટેડ લંગ સાઉન્ડ, જે બી રેસ્પિરેટરી રેટ જે છે અસેસ કરવામાં આવે, રિધમ જે છે ચેક કરવામાં આવશે, ડેપ્થ કેટલી છે રેસ્પિરેશન જે છે એની, એન્ડ ઓસ્કલ્ટેશન જે છે એ કરવામાં આવે. એના થ્રુ લંગ સાઉન્ડ અસેસમેન્ટ કરવામાં આવશે. અસેસ ફોર એલર્જીસ એન્ડ ઓર allergic reaction symptoms such as rash or urticaria. Have medications for the treatment of severe hypersensitivity reactions available during initial administration in case anaphylaxis occurs. Medications જે છે એ પ્રોવાઈડ કરો કે જે સિવિયર હાઇપરસેન્સિટિવિટી રિએક્શન્સ હોય એના માટે. ઇન કેસ ઇફ એનાફિલેક્સિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય, સાઇડ ઇફેક્ટ્સની અંદર જે છે એનાફિલેક્સિસ જો ઇફ એના જે બી સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં એનાફિલેક્સિસના લીધે રિએક્શન્સ પ્રેઝન્ટ હોય તો એની અગેન્સ્ટમાં જે મેડિકેશન પ્રોવાઈડ કરવા માટે રેડી રહેવાનું. Client education that respiratory improvement will not be immediate. Client education જે છે એમાં ઇન્સ્ટ્રક્શન્સ આપો
મેડિકેશન જે છે પ્રોવાઈડ કરો છો, સો ઇટ ડઝ નોટ મીન કે ઇમિડિયેટલી એની ઇફેક્ટ થશે. રેસ્પિરેટરી ઇમ્પ્રુવમેન્ટ જે છે ઇમિડિયેટલી નહીં હોય. Not to stop taking or decrease the currently prescribed asthma medications unless instructed. જે અસ્થમા માટે મેડિકેશન્સ પ્રોવાઈડ કરી છે તો એને સ્ટોપ નહીં કરી દેવાની ઓર એનો ડોઝ જે છે ડિક્રીઝ નહીં કરી દેવાનો જ્યાં સુધી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ ન થાય ત્યાં સુધી. To avoid receiving live virus vaccines for the duration of treatment. જે બી ટ્રીટમેન્ટ માટેનું ડ્યુરેશન છે એ ડ્યુરેશનની અંદર લાઈવ વાયરસ વેક્સિન્સ જે છે એને અવોઇડ કરવાની, બિકોઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એના જે મિનિટર્સ છે એના રિલીઝિંગને આપણે જે છે લિમિટ કરીએ છીએ. એ રિલીઝિંગ રિડ્યુસ થાય એટલા માટે મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ ઇફ લાઈવ વાયરસ વેક્સિન્સ પ્રોવાઈડ કરવામાં આવશે તો એના લીધે જે છે ઇમ્યુનોલોજીકલ રિએક્શન્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. સો એટલા માટે લાઈવ વાયરસ વેક્સિન્સ જે છે એને અવોઇડ કરવાની જ્યાં સુધી ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરી રહ્યા છે ત્યાં સુધી. To increase fluid intake to decrease viscosity of pulmonary secretions. ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરવાના કે જેનાથી પલ્મોનરી સિક્રેશન્સ છે, જે મ્યુકસ સિક્રેશન થાય છે ઓર સ્પુટમ જે છે, સો એ જે સિક્રેશન જે છે એને થીન કરવા માટે, એની વિસ્કોસિટી જે છે ડિક્રીઝ કરવા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરવામાં આવે. પરફોર્મ રિટર્ન demonstration on proper injection techniques. Each needle is used for only one injection. કઈ રીતે જે છે ડેમોન્સ્ટ્રેશન કઈ રીતે જે છે એ ઇન્જેક્શન જે છે એ પ્રોવાઈડ કરવાના છે, તો એની પ્રોપર ઇન્જેક્શન ટેકનિક જે છે રિગાર્ડિંગ ડેમોન્સ્ટ્રેશન પ્રોવાઈડ કરો. એન્ડ જે બી નીડલ જે છે તો ઈચ નીડલ ઇઝ યુઝ ફોર ઓનલી વન ઇન્જેક્શન, એ બી ઇન્સ્ટ્રક્શન્સની અંદર પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. Next is antihistamines called histamine antagonist or HI blockers. These medications compete with histamine for receptor sites, thus preventing a histamine response. Histamine જે છે જે એલર્જીક રિએક્શન્સ હોય છે, સો એલર્જી વખતે હિસ્ટામાઇન જે છે રિલીઝ થાય છે. એના લીધે જે છે એ જેટલા બી એલર્જીના રિએક્શન્સ હોય છે એ આગળ જે છે એ સિમ્ટમ્સ જે છે તમને શો થાય છે. સો જે હિસ્ટામાઇન એન્ટાગોનિસ્ટ જે છે ઓર હિસ્ટામાઇન બ્લોકર્સ જે છે એ હિસ્ટામાઇન રિસેપ્ટર સાથે કમ્પીટ કરશે. હિસ્ટામાઇન જે છે રિલીઝ થયા પછી રિસેપ્ટર્સ હોય એની સાથે અટેચ થાય છે. નવ જે હિસ્ટામાઇન જે છે એ રિસેપ્ટર સાથે અટેચ ના થાય એટલા માટે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એની સાથે કમ્પીટ કરીને જે સાઇટ જે છે ત્યાં હિસ્ટામાઇનની જગ્યાએ અટેચ થશે, જેનાથી હિસ્ટામાઇન રિસ્પોન્સ જે છે પ્રિવેન્ટ કરી શકાય. when the HI receptor is stimulated, the extravascular smooth muscles, including those lining the nasal cavity, are constricted. જ્યારે હિસ્ટામાઇન રિસેપ્ટર્સ હોય છે જે સ્ટિમ્યુલેટ થશે તો એક્સ્ટ્રાવાસ્ક્યુલર સ્મૂથ મસલ્સ જે છે જે નેઝલ કેવિટીમાં પણ પ્રેઝન્ટ હોય છે એ કોન્સ્ટ્રિક્ટેડ થશે. Decrease nasopharyngeal, gastrointestinal and bronchial secretions by blocking the histamine receptors. જે હિસ્ટામાઇન રિસેપ્ટર જે છે એને બ્લોક કરીને મેડિકેશન જે છે એ નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ જે છે એને ડિક્રીઝ કરશે, જીઆઈ સિક્રેશન્સ ડિક્રીઝ થશે એન્ડ બ્રોન્કિયલ સિક્રેશન્સ જે છે એ પણ ડિક્રીઝ થશે. Used for the common cold, rhinitis, nausea and vomiting, motion sickness, urticaria and a sleep aid. મેડિકેશન્સ જે છે કોમન કોલ્ડમાં યુઝ થાય છે, એન્ટીહિસ્ટામાઇન્સ જે છે રાઇનાઇટિસની અંદર, નોઝિયા વોમિટિંગમાં પણ યુઝ થાય છે. મોશન સિકનેસ વાળા ક્લાયન્ટ્સ હોય અર્ટિકારિયા એન્ડ સ્લીપિંગ એડ વખતે પણ મેડિકેશન યુઝ કરી શકો છો, બિકોઝ મેડિકેશન જે છે સિક્રેશનને ડિક્રીઝ કરે છે. ઇફ રાઇનાઇટિસ હશે, કોમન કોલ્ડ હશે તો જે નેઝલ સિક્રેશન છે, નેઝોફેરિન્જિયલ સિક્રેશન જે છે ડિક્રીઝ થશે. નોઝિયા એન્ડ વોમિટિંગ હશે તો એના માટે જીઆઈ ટ્રેકની અંદર જે એન્ઝાઇમ્સ જે છે એનું સિક્રેશન ડિક્રીઝ થશે, પ્લસ એસિડ જે છે એના સિક્રેશનને ડિક્રીઝ કરવા માટે બી આપણે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે યુઝ કરતા, H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ યુઝ કરતા હતા. સો સેમ જે છે એની ઇફેક્ટ હોય છે, એસિડ સિક્રેશનને ડિક્રીઝ કરે છે. મોશન સિકનેસ વાળા ક્લાયન્ટમાં બી એન્ટીહિસ્ટામાઇન્સ યુઝ થાય છે. Can cause CNS depression if taken with alcohol, opioids, hypnotics or barbiturates, particularly with first generation antihistamines. એન્ટીહિસ્ટામાઇન્સ જે છે ઇફ ઓપિયોઇડ્સની સાથે, આલ્કોહોલ સાથે ઓર હિપ્નોટિક્સ બાર્બિટ્યુરેટ સાથે ઇફ પ્રોવાઈડ કરવામાં આવે
તો CNS ડિપ્રેશન થઈ શકે છે. પર્ટિક્યુલરલી જે ફર્સ્ટ જનરેશન એન્ટીહિસ્ટામાઇન્સ છે એની જે છે ઇફેક્ટ ના લીધે CNS ડિપ્રેશન થઈ શકે છે. Should be used with caution in clients with chronic obstructive pulmonary disease because of their drying effect. COPD વાળા ક્લાયન્ટ્સ છે એમાં વિથ કોશન યુઝ કરવામાં આવશે બિકોઝ જેની ડ્રાય ઇફેક્ટ હોય છે કે જેટલા બી સિક્રેશન્સ જે છે એને ડિક્રીઝ કરી દેશે એટલે સિક્રેશન ડિક્રીઝ થવાના લીધે એની ઇફેક્ટ જે છે એના લીધે ડ્રાય થઈ જશે જે પણ એરવે જે છે ઓર જે પણ જીઆઈ ટ્રેક જે છે એમાં એટલા માટે COPD વાળા ક્લાયન્ટમાં વિથ કોશન યુઝ કરવામાં આવે. ડાયફેનહાઇડ્રામાઇન હેઝ એન anticholinergic effect and should be avoided in clients with narrow angle glaucoma. ડાયફેનહાઇડ્રામાઇન જે છે સો એની એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ હોય છે એટલા માટે નેરો એંગલ ગ્લુકોમા વાળા ક્લાયન્ટમાં એને અવોઇડ કરવામાં આવે. કઈ કઈ એન્ટીહિસ્ટામાઇન્સ હોય છે તો બ્રોમફેનેરામાઇન, સિટ્રેઝિન, લિવોસિટ્રેઝિન છે, ડાયફેનહાઇડ્રામાઇન, ડાયમેનહાઇડ્રેનેટ, સો બધા જેટલા બી છે એ એન્ટીહિસ્ટામાઇન્સ છે કે જે સિક્રેશન્સ છે ડિક્રીઝ કરવા માટે યુઝ થાય છે. એન્ટીહિસ્ટામાઇન્સ છે એલર્જીક રિએક્શન વાળા ક્લાયન્ટ હોય તો એલર્જી જે છે રિએક્શન લીધે જે ઇફેક્ટ થતી હોય છે એને રિડ્યુસ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન્સ યુઝ થાય. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ મેડિકેશન: drowsiness and fatigue, dizziness, urinary retention, blurred vision, wheezing, constipation, dry mouth and gastrointestinal irritation. Hypotension, hearing disturbances, photosensitivity, nervousness, irritability, confusion, and nightmares are the side and adverse effect of medication. Interventions: monitor for signs of urinary dysfunction. Urinary dysfunction check in any માટે signs monitor કરો. Administer with food or milk. Avoid subcutaneous injection and administer by intramuscular injection in a large muscle if the intramuscular route is prescribed. સબક્યુટેનિયસ ઇન્જેક્શન જે છે એન્ટીહિસ્ટામાઇનના અવોઇડ કરવામાં આવે છે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જે છે પ્રોવાઈડ કરી શકાય પણ જે લાર્જ મસલ્સ હોય છે એ મસલ્સની અંદર જે છે એ ઇન્જેક્શન પ્રોવાઈડ કરો ઇફ ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ જે છે એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. ક્લાયન્ટ એજ્યુકેશન ટુ અવોઇડ હેઝાર્ડિયસ એક્ટિવિટીઝ, આલ્કોહોલ એન્ડ અધર CNS ડિપ્રેસન્ટ્સ. જે હેઝાર્ડિયસ એક્ટિવિટીઝ જે છે એને અવોઇડ કરવાની પ્લસ આલ્કોહોલ જે છે અવોઇડ કરો ઓર CNS ડિપ્રેસન્ટ્સ જે છે કે જે લેતા હોય એને બી અવોઇડ કરવાના. If the medication is being taken for motion sickness, take it 30 minutes before the event and then before meals and at bedtime during the event as prescribed. If motion sickness માટે મેડિકેશન હોય તો જ્યારે ઇવેન્ટ સ્ટાર્ટ થાય એના 30 મિનિટ્સ પહેલા જે છે મેડિકેશન જે છે રિસીવ કરી લેવાની. ટુ શક ઓન હાર્ડ કેન્ડી ઓર આઈસ ચિપ્સ ફોર ડ્રાય માઉથ. ડ્રાય માઉથ જે છે એના માટે હાર્ડ કેન્ડીઝ જે છે યુઝ કરી શકાય or ice chips જે છે યુઝ કરવાની. To report palpitations, changes in heart rate or changes in bowel or bladder habits. સો સિમ્પલ નર્સિંગની કેટલીક નોટ્સ છે મારી પાસે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એના રિલેટેડ. ફર્સ્ટલી એબનોર્મલ લંગ સાઉન્ડ જે છે શું કેવા સાઉન્ડ જે હોય છે માં વિઝિંગ સાઉન્ડ જે છે જોયું હતું વિઝિસ સાઉન્ડ જે છે એ અસ્થમાવાળા ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે એન્ડ COPD વાળા ક્લાયન્ટ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. સો વિઝિંગ સાઉન્ડ વિસલ જેવો સાઉન્ડ જે છે આવશે જ્યારે બી ક્લાયન્ટ જે છે વિઝિંગ કરશે એટલે જ્યારે બી બ્રીથ ઇન કરશે બ્રીથ આઉટ કરશે તો એમાં જે છે એ વિસલ જેવો જે છે સાઉન્ડ સંભળાય. ડિસ્ક્રિપ્શન: હાઈ પિચ મ્યુઝિકલ ફ્લૂટ હોય છે એના જેવો સાઉન્ડ જે છે હશે. લોકેશન: એન્ટાયર લંગ. હર્ડ મેઇનલી ઓન એક્ઝેલેશન. જ્યારે બી ક્લાયન્ટ એક્ઝેલ કરશે ત્યારે જે છે મેઇનલી તમને વિઝિંગ સાઉન્ડ સંભળાશે. પેથો: નેરો એરવે. એરવે જે છે નેરો થઈ ગયો છે. બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન હોય છે ઇન્ફ્લેમ લંગ ટિશ્યુઝના લીધે જે એરવે નેરો થવાના લીધે તમને વિસલ જેવો સાઉન્ડ સંભળાય બિકોઝ જ્યારે બી આપણે વિસલ જે છે વગાડતા હોય છે ત્યારે જે માઉથ જે છે નેરો કરીને વગાડતા હોય છે. સો એના પરથી યાદ રાખવાનું કે વિઝિંગ સાઉન્ડ જે છે ક્યારે સંભળાશે તો જ્યારે બી બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન હશે
એવા ક્લાયન્ટ્સની અંદર વિઝિંગ સાઉન્ડ જે છે એ સંભળાય, ઓસ્કલ્ટેશન જે છે એની અંદર. ડિઝીઝ જે છે એમાં અસ્થમા અટેક્સ વાળા ક્લાયન્ટ્સની અંદર એન્ડ સીઓપીડી વાળા ક્લાયન્ટની અંદર જે છે વિઝિંગ સાઉન્ડ સંભળાય. ટ્રીટમેન્ટ અસ્થમા એટેક વાળા જો ક્લાયન્ટ હોય તો ટ્રીટમેન્ટ જે છે એમાં એઇમ જે છે યાદ રાખવાનું. એઇમની અંદર એ સ્ટેન્ડ્સ ફોર આલ્બ્યુટેરોલ, ધેન આફ્ટર આઈ ઇપ્રાટ્રોપિયમ એન્ડ લાસ્ટલી મિથાઇલ પ્રેડનિસોલોન જે છે એમ પ્રોવાઈડ કરવામાં આવે. સ્ટીડર્ડ સાઉન્ડ સિરિયસ ક્વિક ઇમરજન્સી એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે એ હશે ત્યારે સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાશે. જે સ્ક્વેક જે છે કે જેવો ક્વેક સાઉન્ડ હોય છે એવું સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય. ડિસ્ક્રિપ્શન હાઈ પિચ હાર્સ ઇન્સ્પિરેટરી વિસલ જે છે સંભળાશે. લોકેશન થ્રોટ રિજિયન ડ્યુરિંગ ઇન્હેલેશન, જે થ્રોટ રિજિયન જે છે ત્યાં જે છે લોકેશન છે એનો જ્યારે બી ઇન્હેલેશન કરશે ક્લાયન્ટ ત્યારે જે છે એ તમને સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય. બિકોઝ એરવે જે છે એ ઓબ્સ્ટ્રક્ટ થયો હશે સો એના લીધે જે છે સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય છે. પેથોલોજી જે છે એમાં બ્લોકેજ ઇન લેરિંગ્સ, વોઇસ બોક્સ ઓર ટ્રેકિયા, જે વિન્ડ પાઇપ જે છે એમાં બ્લોકેજ હશે ઓર લેરિંગ્સ જે છે એમાં બ્લોકેજ હશે. એના લીધે જે છે એ થ્રોટની અંદર જે છે એ તમને સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય છે. ડિઝીઝ ચોકિંગ ઓબ્સ્ટ્રક્શન, એપિગ્લોટાઇટિસ. ક્રોપ ચાઇલ્ડ હશે તો એની અંદર ક્રૂપ વાળા ચાઇલ્ડની અંદર સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય. એપિગ્લોટાઇટિસ હશે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇમરજન્સી કન્ડિશન. એપિગ્લોટાઇટિસ વાળા ક્લાયન્ટની અંદર સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય છે. એન્ડ ચોકિંગ ઓબ્સ્ટ્રક્શન હશે એવા ક્લાયન્ટ્સમાં આફ્ટર થાઇરોઇડેક્ટોમી, એટલે થાઇરોઇડ સર્જરી જે છે એ પરફોર્મ કર્યા પછી જે છે તમને સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાય. ટ્રીટમેન્ટ એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન એન્ડ સર્જરી, જે સ્ટીડર્ડ સાઉન્ડ સંભળાતો હશે સો ઇમરજન્સીની અંદર તમારે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડશે. એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે થયું છે ક્લાયન્ટમાં તો એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન ઓર સર્જરી પરફોર્મ કરવી પડે. ક્રેકલ્સ રેલ્સ ક્રેઝી ફ્લુઇડ જે છે એની અંદર એ પરથી યાદ રાખવાનું. ડિસ્ક્રિપ્શન લિક્વિડી બબલિંગ ઓર ક્રેકલિંગ, ફાઇન ક્રેકલ, હાઈ પિચ રબિંગ હેર બિટવીન ફિંગર્સ. જે ફાઇન ક્રેકલ્સ જે છે સો એમાં જે છે હાઈ પિચ સાઉન્ડ હશે. જે હેર જે છે એને બિટવીન ફિંગર્સ જે છે આપણે રબ કરીએ છીએ તો જેવો સાઉન્ડ આવે એવો જે છે ફાઇન ક્રેકલ્સમાં સાઉન્ડ સંભળાશે. એન્ડ કોર્સ ક્રેકલ લો પિચ વેલ્ક્રો પુલ્ડ અપાર્ટ, જે વેલ્ક્રો હોય છે આપણે એને પુલ કરીએ ત્યારે જેવો સાઉન્ડ સંભળાય. ફાઇન ક્રેકલ્સ જે છે એમાં એટલું યાદ રાખવાનું કે જે ફટાકડા હોય છે એમાં જે ક્રેકલિંગ સાઉન્ડ હોય છે એ ક્રેકલિંગ સાઉન્ડ જેવો સાઉન્ડ તમને સંભળાશે ક્રેકલ્સની અંદર. લોકેશન લોઅર લોબ્સ જે છે બેઝ ઓફ ધ લંગ્સ, બેઝિલરી એરિયા જે છે ત્યાં તમને ક્રેકલ સાઉન્ડ સંભળાય. પેથોલોજી એલ્વિયોલાઈ પોપ ઓપન, ઇન્ફ્લામેશન એન્ડ કન્જેશન, જે એલ્વિયોલાઈ જે છે એની અંદર ઇન્ફ્લામેશન થશે, કન્જેશન થશે એવા ક્લાયન્ટ્સમાં ક્રેકલ સાઉન્ડ સંભળાય. ડિઝીઝની અંદર પલ્મોનરી એડિમા વાળા ક્લાયન્ટ્સ હોય, લંગ્સની અંદર જે છે ફ્લુઇડ કલેક્શન હોય એટલે હોય એવા ક્લાયન્ટ્સ, કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય એન્ડ ન્યુમોનિયા વાળા ક્લાયન્ટમાં ક્રેકલ સાઉન્ડ સંભળાશે. ટ્રીટમેન્ટ ડાયુરેટિક્સ ફ્રુઝેમેડ, ઇફ ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. રોન્ચિસન રમ્બલ્સ જે છે એ એવો સાઉન્ડ સંભળાય. લો પિચ રેટલિંગ ઓર રમ્બલિંગ લાઈક સ્નોરિંગ, જે રેટલિંગ હોય છે, રેટલ સ્નેક હોય છે એમાં જે એનું જે ટેલ હોય છે જ્યારે એ ટેલ જે છે એમાંથી જે સાઉન્ડ આવતો હોય છે સેમ એવું સાઉન્ડ જે છે રોન્ચી સાઉન્ડમાં સંભળાય, રેટલ સાઉન્ડ. લોકેશન બ્રોન્કાઈ નોટ એલ્વિયોલાઈ, જે બ્રોન્કાઈ જે પ્રેઝન્ટ હોય છે તેની લોકેશન છે. પેથોલોજી મ્યુકસ સિક્રેશન ઓર ઓબ્સ્ટ્રક્શન, મ્યુકસ જે છે વધારે સિક્રેટ થશે ઓર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે ત્યારે રોન્ચી સાઉન્ડ સંભળાય. ડિઝીઝ જે છે એમાં બ્રોન્કાઇટિસ વાળા ક્લાયન્ટમાં રોન્ચી સાઉન્ડ પ્રેઝન્ટ હોય. સીઓપીડી ન્યુમોનિયા વાળા ક્લાયન્ટમાં એન્ડ સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળા ક્લાયન્ટમાં કે જ્યાં મ્યુકસ જે છે એ થીક સિક્રેટ થશે. જેટલા બી સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળા ક્લાયન્ટ હોય છે એમાં જેટલા પણ સિક્રેશન્સ હોય છે એ થીક સિક્રેશન્સ જે છે એ હોય છે એટલા માટે એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એ રોન્ચી સાઉન્ડ સંભળાય. ટ્રીટમેન્ટ ચેસ્ટ પરકશન, વાઇબ્રેશન વેસ્ટ એન્ડ ફ્લુઇડ્સ ટુ લૂઝન એન્ડ થિન મ્યુકસ, કે જે મ્યુકસ જે છે એનું સિક્રેશન થયું છે તો એને જે છે લૂઝ કરવા માટે, મ્યુકસને થિન કરવા માટે ચેસ્ટ પરકશન પ્રોવાઈડ કરી શકો છો. પ્લુરલ ફિક્શન રબ, પેબલ ફ્રિક્શન, લો પિચ ડ્રાય રબિંગ જેવું જે છે એ
જ્યારે બે રોક જે છે ગ્રાઇન્ડ થતા હોય ત્યારે જેવો વોઇસ આવે સેમ એવો જે છે પ્લુરલ ફિક્શન ડબમાં આવશે. લોકેશન ફ્રન્ટ સાઇડ ઓફ લંગ ડ્યુરિંગ ઇન્હેલેશન એન્ડ એક્ઝેલેશન. પેથોલોજી જે છે એમાં ઇન્ફેક્શન causing inflammation of pleura layer of the lung rubbing together. જ્યારે વર્સનિંગ ન્યુમોનિયા હોય, ન્યુમોનિયા જે છે વર્સ થતો હોય એ વખતે જે છે પ્લુરલ ફ્રિક્શન રબનું સાઉન્ડ સંભળાશે. ટ્રીટમેન્ટ એની અંદર જે છે એ ક્લાયન્ટ જે છે એને ટર્ન કરવાનું, કફિંગ જે છે ડીપ બ્રીથિંગ જે છે એ ટ્રીટમેન્ટની અંદર પ્રોવાઈડ કરી શકો છો. ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર TCDB મીન્સ કે ટર્નિંગ ધ ક્લાયન્ટ, કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર એન્ટીબાયોટિક્સ જે છે એને યુઝ કરી શકો છો. સો આ રીતે જે સાઉન્ડ હોય છે એમાં વિઝિંગ સાઉન્ડ, સ્ટ્રીડર સાઉન્ડ, ક્રેકલ સાઉન્ડ, રોન્ચી સાઉન્ડ એન્ડ પ્લુરલ ફ્રિક્શન ડ્રોપ સાઉન્ડ જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હોય છે. એના સિવાય ચેઇન સ્ટોક ડેટ રેટલ્સ જેને કહેવાય, એબનોર્મલ પેટર્ન ઓફ બ્રીથિંગ, increase and decrease in respiration rate seen as start and stop breathing. ચેઇન સ્ટોક રેસ્પિરેશન જે છે એમાં રેસ્પિરેટરી પેટર્ન જે છે એબનોર્મલી, બ્રીથિંગ પેટર્ન જે છે એબનોર્મલ થઈ જશે. એમાં રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, સ્ટાર્ટ થાય, સ્ટોપ થાય બ્રીથિંગ, જેને ડેથ રેટલ કહેવાય. ચેઇન સ્ટોક્સ જે છે. પેથોલોજી જે છે એમાં એપનિયા, સ્ટોપ બ્રીથિંગ લીડિંગ ટુ ઇન્ક્રીઝ CO2, હાઇપર વેન્ટિલેશન ટુ બ્લો ઓફ CO2. ચેપનિયા પેલા જે છે હશે એટલે કે બ્રીથિંગ જે છે સ્ટોપ થઈ જશે તો એના લીધે CO2 ઇન્ક્રીઝ થઈ જશે. CO2 ને આઉટ કરવા માટે હાઇપર વેન્ટિલેશન સ્ટાર્ટ થઈ જશે. એટલે ચેઇન સ્ટોકની અંદર જે રેસ્પિરેટરી રેટ જે છે એ ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય રીતે જે છે ચેન્જ થાય. ટ્રીટમેન્ટની અંદર ઇન્ટ્યુબેશન એન્ડ મિકેનિકલ વેન્ટિલેશન. રેસ્પિરેટરી એરબોર્ન વર્સિસ ડ્રોપલેટ. સો એરબોર્ન ઇન્ફેક્શન હોય, ડ્રોપલેટ ઇન્ફેક્શન હોય. જો ડ્રોપલેટ ઇન્ફેક્શન હશે તો એમાં પર્ટુસિસ, ઇન્ફ્લુએન્ઝા, મેનિન્જાઇટિસ એન્ડ ન્યુમોનિયા જે છે ડ્રોપલેટ જે છે ઇન્ફેક્શન્સ હોય છે, ડ્રોપલેટ કન્ડિશન્સ છે. એરબોર્ન કન્ડિશન્સની અંદર મિઝલ્સ, ટ્યુબરક્લોસિસ એન્ડ વેરિસેલા. શોર્ટની અંદર તમારે યાદ રાખવું હોય તો ઇમ્પોર્ટન્ટ છે કે કઈ કઈ કન્ડિશનમાં કઈ રીતે ટ્રાન્સમિશન થાય છે એન્ડ ટ્રાન્સમિશન જે છે થાય છે એના બેસ પર કયા કયા ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવાના. ફોર એક્ઝામ્પલ ડ્રોપલેટ પ્રિકોશન્સ જે છે એમાં કયા ઇક્વિપમેન્ટ્સ યુઝ કરી શકો. સર્જિકલ માસ્ક એન્ડ ગોગલ્સ. સિંગલ રૂમ જે છે પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. એન્ડ જે બી અનલાયસન્સ પર્સનલ હોય છે એમને માસ્ક વેર કરવા માટે કહેવાનું. એરબોર્ન પ્રિકોશન્સ જે છે એમાં N95 માસ્ક જે બી સ્ટાફ જે છે એમને વેર કરવાનું. નેગેટિવ પ્રેશર રૂમ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ડોર જે છે ક્લોઝ રાખવામાં આવે. ટ્યુબરક્લોસિસ વાળા ક્લાયન્ટ જે છે એમાં જોયું હતું કે રૂમ પ્રિપરેશનની અંદર જે સ્ટાફ જે છે N95 માસ્ક જે છે વેર કરે. નેગેટિવ પ્રેશર રૂમ શુડ બી પ્રોવાઇડેડ, ડોર્સ શુડ બી ક્લોઝડ. In transportation, during transportation, patient should wear surgical mask. સો આ રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન હોય, એરબોર્ન ઇન્ફેક્શન હોય તો ડ્રોપલેટ પ્રિકોશન્સની અંદર કઈ કઈ વસ્તુ આવશે અને એરબોર્ન પ્રિકોશન્સમાં કઈ કઈ વસ્તુ આવશે. ઇન ડ્રોપલેટ પ્રિકોશન્સ જે છે એમાં સર્જિકલ માસ્ક, ગોગલ્સ એન્ડ સિંગલ રૂમ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એરબોર્ન પ્રિકોશન્સની અંદર N95 માસ્ક ફોર સ્ટાફ, નેગેટિવ પ્રેશર રૂમ, ડોર્સ જે છે ક્લોઝ રાખવાના એન્ડ પેશન્ટ જે છે એ સર્જિકલ માસ્ક વેર કરશે. મીન્સ એક્ઝામ ક્વેશ્ચન્સ છે જે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ જે છે 48 hours આફ્ટર જે છે ચેક કરવામાં આવે. ધ સાઇટ લુક્સ રેડ એન્ડ રેઝ વિથ 19 mm in duration. Nurse knows which of the following. સાડા ક્વેશ્ચન છે. એન્ટિસિપેટ ઓર્ડર્સ ફોર ચેસ્ટ એક્સરે ઓર સ્પુટમ સેમ્પલ. જે સ્કિન ટેસ્ટ જે છે એ જે છે એના બેસ પરથી તમે ડાયગ્નોસિસ ના કરી શકો. એ જસ્ટ જે છે એના રિઝલ્ટ જે છે ચેક કરવામાં આવે. ઇફ પોઝિટિવ હોય તો દેન આફ્ટર જે છે આપણે ચેસ્ટ એક્સરે જે છે પરફોર્મ કરીએ છીએ, સ્પુટમ જે છે એ કલેક્શન કરીએ છીએ. ધ પેશન્ટ હેઝ ટ્યુબરક્લોસિસ ઇન્ફેક્શન જે છે એ બી તમે કહી શકો છો. બિકોઝ નોર્મલ જે છે આપણે જે ક્લાસિફિકેશન જોયું તો એમાં ઇફ મોર દેન ઓર ઇક્વલ ટુ 15 mm હોય તો એવા ક્લાયન્ટ્સ જે છે એમાં પોઝિટિવ સ્કિન ટેસ્ટ જે છે એ ઇન્ડિકેટ કરે છે. ઇફ જે બી ઇન ડ્યુરેશન જે છે એનો સાઇઝ મોર દેન 15 mm હોય. When caring for patient with bacterial meningococcal meningitis, the nurse implements which of the following advise unlicensed personnel to wear surgical mask, implement padded side rails, and keep the light and noise low in the room. અસ્થમા જે છે એની ટ્રીટમેન્ટ જે છે યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. એની ટ્રીટમેન્ટ માટે કઈ કઈ મેડિકેશન યુઝ કરવામાં આવે છે.
ઓકે, બીજું જે છે એ કાલથી મેડિકેશન અને થોડું એક બે કન્ડિશન જોઈશું. હવે સેટરડે જે છે એના તમારે લીવ હશે, બટ સેટરડે માટે હું ટેસ્ટ પ્રિપેર કરીશ અને લિંક જે છે તમને સેન્ડ કરીશ. ટાઈમ જે છે એની અંદર સેટ કરેલો હશે કે આટલા ટાઈમ પીરિયડમાં તમારે જે છે એ ટેસ્ટ ફિનિશ કરવાનો. એ જે પણ જે છે તમને મેસેજ મળી જશે, એની લિંક જે છે એ સેન્ડ કરી દઈશું. ટેસ્ટ જે છે મસ્ક્યુલોસ્કેલેટન રાખવો છે કે બીજો કોઈ, એ બી કાલે હું કહી દઈશ. ઓકે મેમ. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ના. થેન્ક યુ. થેન્ક યુ મેમ. Thank you, ma'am.